જો અમારી કોલેજની બિલ્ડિંગ એનો સનસેટ ને અહીંયા બધા રહીએ. પછી ત્યાં ખાવાની જગ્યા છે બધી, ત્યાં જીમ છે, આવી રીતે ગાર્ડન છે. જો ત્યાં ક્લાસમાંથી સ્ટુડન્ટ્સ ઊભા છે સનસેટ જોવા. ત્યાંથી છે ને સીધો દરિયો દેખાય. જો તમને ત્યાં દેખાણો થોડોક, હા એવી રીતે આખો આગળ દરિયો છે. એટલે અહીંયાથી ઉતરો ને નીચે એટલે મસ્ત સનસેટ ને દરિયો દેખાય. જો રોડ એ કેવા સરસ છે. આપણે તો ઢબકા હોય રોડ ઉપર. આ બધા દોડે, એ લોકોને 5 વાગ્યા અને એ લોકોનું રૂટીન જો દાદરા ને દોડે ને બધા કંઈક ને કંઈક કરતા જ હોય. ઓલા આપણા જેવા જો ટેબલ ઉપર બેસીને ખાતા હોય. આ અમારી બિઝનેસ સ્કૂલ છે. જો આ બાજુથી આપણે જોઈએ તો અહીંયા બધા મારા બિઝનેસના ક્લાસ હોય. હજી આમ તો કેટલીય મોટી છે, પણ અહીંયા માણસો રિયા સામે લખ્યું ને એનો ત્યાં રિયા એનો આમ ગેમ રૂમ, એટલે અંદર ટેબલ ટેનિસ ને એવું બધું હોય. એટલે સ્ટુડન્ટ્સ ગેમ રમે, કંઈ નવીન બીજું નહીં. પછી આ આખો રોડ રહ્યો ને, આખા રોડ ઉપર ખાલી માણસો રીએ જેમ. બારે બતાડું. આજે પછી આવા સ્કૂટર લઈને જવાનું, કારણ કે ગાડી તો આપણી પાસે હોય નહીં. જો દરિયો દેખાણો ઉપરથી જોઈને થોડુંક, એટલે આખો દરિયો દેખાય. હજી આની આગળ ચાલવાનું એટલે પછી ઘરને રોડ આવે, અને પછી એની આગળ હાલીને જો ત્યાં નીચે કેટલો ખાઈ છે આગળ. અહીંયા નહીં, હજી આગળ આપણે ચાલીને 10 મિનિટ જેટલું પછી ખાઈ આવે, ને ખાઈથી નીચે જાય ને તો બીચ આવે. એવું છે આખું મારી કોલેજમાં.